મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતના ઓલપાડના પરિયા ગામમાં મિલમાં લાગેલી આગ કાબૂમાં છે। 10 મીટર ગ્રે કાપડ મશીનરી અને બિલ્ડિંગ બળીને ખાખ થયા છે। તો 10 લાખ મીટર કાપડ બળ્યું છે, આ સાથે મશીનરી અને બિલ્ડિંગ પણ બળીને ખાખ થયું છે। 15થી પણ વધારે ફાયર ફાઇટરોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છે અને આગ પર મેળવ્યો છે કાબુ। સદનસીબે આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી પ્રાપ્ત થઈ રહ્યા। મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ અકબંધ છે। આ બધાની વચ્ચે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ 10 લાખ મીટર ગ્રે કાપડ અને મશીનરી અને બિલ્ડિંગ બળીને ખાખ થયા છે। 15થી પણ વધારે ફાયર ફાઇટરની ટીમે આખી રાત પાણીનો મારો ચલાવ્યો। ભારે જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવી છે। 15થી પણ વધારે ફાયર ફાઇટરોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છે અને આગ પર મેળવ્યો છે કાબુ। સદનસીબે આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી પ્રાપ્ત થઈ રહ્યા। મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ અકબંધ છે। આ બધાની વચ્ચે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ 10 લાખ મીટર ગ્રે કાપડ અને મશીનરી અને બિલ્ડિંગ બળીને ખાખ થયા છે। 15થી પણ વધારે ફાયર ફાઇટરની ટીમે આખી રાત પાણીનો મારો ચલાવ્યો। ભારે જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવી છે।